વિશ્વ શહીદ દિન નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે ટીબી મુક્ત પંચાયત સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો। 24મી માર્ચ એટલે વિશ્વ શહીદ દિવસ। આજના દિવસે દેશ દુનિયામાં ક્ષય રોગ જાગૃતિના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। દુનિયાના તમામ દેશો પોતાના દેશ ટીબી મુક્ત થાય તે માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। દેશના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ 2030 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂ કરેલા દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવતા અને પોતાની પંચાયતને ટીબી મુક્ત પંચાયત કરનાર સરપંચ તલાટી આરોગ્ય કર્મચારીઓને સત્કારવાનો કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગના કર્મચારીઓની કામગીરીમાં ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે। 2023માં માત્ર 3 પંચાયત ટીબી મુક્ત થઈ હતી। 2024માં 89 અને 2025માં 90 પંચાયતો ટીબી મુક્ત પંચાયત તરીકે જાહેર થઈ છે। આ જો જિલ્લા ક્ષય તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત જાહેર થયેલી જિલ્લાની 90 પંચાયતોના સરપંચ તલાટી અને આરોગ્ય કર્મીઓને સત્કારનો કાર્યક્રમ સવારે 11 કલાકે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવામાં સારી કામગીરી કરનાર તમામને શુભેચ્છાઓ પાઠવી આસપાસની અન્ય પંચાયતોને પણ ટીબી મુક્ત પંચાયત કરવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી। પોતાની પંચાયત ટીબી મુક્ત કરવામાં સફળ કામગીરી કરનાર સરપંચ તલાટી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશમાંથી ટીબીને નાબૂદ કરવાની શપથ લેવામાં આવી હતી। આવો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહરભાઈ રાઠવા, છોટાઉદેપુર STS મનહરભાઈ વણકર અને જિલ્લા કોઓર્ડિનેટર અને ટીબી HIV સુપરવાઇઝર શ્રી વાલસિંહભાઈ રાઠવા, લેબ ટેકનિશિયન પરેશભાઈ વૈદ, જિલ્લાના વિવિધ પંચાયતોના સરપંચશ્રીઓ, તલાટીઓ તેમજ જિલ્લા ક્ષય અને જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જે સરપંચશ્રી છે જે ટીબી મુક્ત પંચાયત પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી। એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ 90 જેટલી પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી અને ટીબી મુક્તના ક્રાઇટેરિયા અચીવ કરવાથી એમને આજે ગાંધીજીની પ્રતિમા અને સાથે સાથે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો। આ પ્રસંગે આપણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને મોટી સંખ્યામાં અમારો આરોગ્યનો સ્ટાફ, ટીબીનો સ્ટાફ અને સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ખાસ એ ટીબી મુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ પણ આજરોજ થવાનું છે અને એનું અનુસંધાને જણાવવાનું કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં જેટલી પણ વલ્નરેબલ અથવા જોખમી વસ્તી છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને એમાં જે સિમ્ટોમેટિક હશે એમની ગળફાની તપાસ અમારા નાક મશીન દ્વારા કરવામાં આવશે અને સાથે સાથે જે એ સિમ્ટોમેટિક છે મતલબ કોઈ લક્ષણો નથી ધરાવતા એનો એક્સરે દ્વારા પણ હેન્ડહેલ્ડ એક્સરે દ્વારા પણ એની તપાસ કરવામાં આવશે અને એક્સરે પાડવામાં આવશે। એમ કરીને આપણા જિલ્લાની કુલ જે વસ્તી છે તમામ વસ્તી આ અભિયાનમાં કવર થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે અમે તમામ સરપંચશ્રીનો પર આભાર માનીએ છીએ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, માન્ય કલેક્ટરશ્રીનો પર અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી છોટાઉદેપુર।